નહાર હાઈસ્કૂલ દ્વારા મુખ્યમંત્રીનું સ્વાગત કરાયું। પ્રાપ્ત માહિતી અનુસાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આગમનને લઈને તંત્રની તડામાર તૈયારીઓ સાથે નહાર પૂજા મંદિર વિદ્યાલય દ્વારા પણ તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું। અત્રે ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીના આગમનના પગલે સમસ્ત ગામ તેમના આગમનની રાહ જોઈ રહ્યું હતું, ત્યારે ગામની શૈક્ષણિક સંસ્થાઓ, પ્રાથમિક શાળા અને પૂજા મંદિર વિદ્યાલય દ્વારા પણ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તેઓ સ્તંભેશ્વર મહાદેવ જવા રવાના થયા। રિપોર્ટર ભરત પરમાર, BN ન્યૂઝ ગુજરાતી, જંબુસર। નમસ્કાર દર્શક મિત્રો, BN ન્યૂઝ ગુજરાતીના ડિજિટલ પેજ પર આપ સૌનું હું ભરત પરમાર હાર્દિક સ્વાગત કરું છું। દર્શક મિત્રો, જંબુસર તાલુકાના નહાર ગામે આજરોજ CM સાહેબ પધારવાના હોય નહાર સમસ્ત ગામ કહી શકાય કે તેમનું ઉમળકાભેર સ્વાગત કરવા માટે થનગની રહ્યું હતું। CM સાહેબ તો નહાર ગામમાં પધારી અને કંબોઈ સ્તંભેશ્વર ખાતે જવા માટે રવાના થઈ ચૂક્યા છે, પરંતુ કહી શકાય કે ગામની શૈક્ષણિક સંસ્થાઓએ પણ CM સાહેબના સ્વાગત માટે પોતાની તૈયારીઓ દર્શાવી હતી। ત્યારે ગામની પ્રાથમિક શાળા સહિત ગામની શ્રી પૂજા મંદિર વિદ્યાલય નહારની બાળાઓ દ્વારા અથવા તો કહી શકાય કે નહાર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા પણ CM સાહેબના સ્વાગતને લઈને કંઈક અનેક પ્રકારની તૈયારીઓ કરવામાં આવી હતી। ત્યારે આપણી સાથે અત્યારે નહાર પૂજા મંદિર વિદ્યાલયના આચાર્ય જે છે રાજેશભાઈ ચૌધરી સાહેબ એ ઉપસ્થિત છે। સાહેબને પૂછીશું, સાહેબ કેવા પ્રકારનો પ્રોગ્રામ હતો અને શું તૈયારી આપના દ્વારા કરવામાં આવી હતી? હા, નમસ્કાર। શ્રી પૂજા મંદિર વિદ્યાલય નહારના આચાર્ય તરીકે આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજરોજ CM સાહેબના સ્વાગત અર્થે શ્રી પૂજા મંદિર વિદ્યાલય નહારની બાળિકાઓ દ્વારા એનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને એ સંદર્ભે સમસ્ત ગ્રામજનોએ પણ પૂરો સહકાર આપીને CMનું પૂરેપૂરું ઉમળકાભેર એનું સ્વાગત કરવામાં આવ્યું હતું। એમાં અમારી સંસ્થાએ પણ એમનો યથાયોગ્ય સહકાર આપીને એમનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવાનો પ્રયત્નો કર્યા હતા।